હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયમાં માર્ચ 2025ની આવનારી બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનો એવો વિભાગ એના અગત્યના 1 માર્કના પ્રશ્નોની ચર્ચા કરીશું, જેનો સંદર્ભ ગ્રંથ છે ગાલા અપેક્ષિત 2025. પ્રકરણ 14 પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 શબ્દોમાં આપો. પેલું, ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી? ઉત્તર, સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્યના. બીજું, ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? ઉત્તર, 44 નંબરનો. ત્રીજું, ભારત સરકારે કયા વર્ષમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નંબરમાં ફેરફાર કર્યો છે? ઉત્તર, ઈસવીસન 2011માં. ચોથું, ગુજરાતના કયા શહેરો વચ્ચે એક્સપ્રેસ ધોરીમાર્ગ આવેલો છે? ઉત્તર, અમદાવાદ અને વડોદરા વચ્ચે. પાંચમું, ભારતનો પ્રથમ રેલમાર્ગ કયા સ્ટેશનોની વચ્ચે શરૂ કરવામાં આવ્યો હતો? ઉત્તર, મુંબઈ અને થાણા વચ્ચે. છઠ્ઠું, કયા રેલમાર્ગો શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે? ઉત્તર, કોંકણ રેલમાર્ગ. સાતમું, ભારતમાં સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? ઉત્તર, દિબ્રુગઢથી કન્યાકુમારી સુધીનો. આઠમું, વિવેક એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી જાય છે? ઉત્તર, દિબ્રુગઢથી કન્યાકુમારી. નવમું, દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજ્જુ માર્ગ એટલે કે રોપવે આવેલો છે? ઉત્તર, આને મલાઈ. 10મું, રાષ્ટ્રીય જળમાર્ગ 1 કઈ નદીનો જળમાર્ગ છે? ઉત્તર, ગંગા નદીનો. 11મું, રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદીનો જળમાર્ગ છે? ઉત્તર, બ્રહ્મપુત્રા નદીનો. 12મું, ગંગા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1 કયા સ્થળો વચ્ચે આવેલો છે? ઉત્તર, હલ્દિયા અને અલ્હાબાદ વચ્ચે. 13, બ્રહ્મપુત્રા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ 2 કયા સ્થળો વચ્ચે આવેલો છે? ઉત્તર, ધ્રુબી અને સાદિયા વચ્ચે. 14, કયા કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે? ઉત્તર, ઇન્ટરનેટના કારણે. 15, રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની જવાબદારી કોની છે? ઉત્તર, કેન્દ્ર સરકારની. 16, વ્યાપાર પ્રવૃત્તિ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? ઉત્તર, ત્રીજા પ્રકારની. 17, મેદાની પ્રદેશમાં શાનાથી પરિવહન થાય છે? ઉત્તર, સડક માર્ગો અને રેલવે માર્ગો. 18, સ્વર્ણિમ ચતુર્ભુજ કયા 4 મહાનગરોને જોડનારી યોજના છે? ઉત્તર, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા મહાનગરોને. 19, કયા કયા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે છે? ઉત્તર, ચંદીગઢ, પુડુચેરી, દિલ્હી, ગોવા વગેરે રાજ્યોમાં. 20, ગ્રામીણ માર્ગના નિર્માણ અને જાળવણી કોના દ્વારા કરવામાં આવે છે? ઉત્તર, ગ્રામ પંચાયત દ્વારા. 21, કઈ યોજના હેઠળ ગ્રામીણ પરિવહન સુધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે? ઉત્તર, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. 22, એક્સપ્રેસ હાઈવેને કયો માર્ગ પણ કહેવાય છે? ઉત્તર, દુર્ગતિ માર્ગ. 23, મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે શું શું બનાવાય છે? ઉત્તર, ઓવરબ્રિજ, બાયપાસ રોડ અને શહેરની ફરતા રિંગ રોડ. 24, સાયકલ, સ્કૂટર વગેરે દ્વિચક્રીય વાહનો રસ્તાની કઈ બાજુએ જ ચલાવવા જોઈએ? ઉત્તર, રસ્તાની ડાબી બાજુએ. 25, રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે આવશ્યક હોય ત્યાં શાનો ઉપયોગ કરવો જોઈએ? ઉત્તર, ડીપરનો. 26, દ્વિચક્રીય વાહન ચાલકોએ શું પહેરીને વાહન ચલાવવું જોઈએ? ઉત્તર, હેલ્મેટ. 27, દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? ઉત્તર, ભારતીય રેલવે. 28,
ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના કયા ક્ષેત્રના વિકાસમાં સહકાર આપનાર મુખ્ય પરિવહન માધ્યમ છે? ઉત્તર ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસમાં. 29. રેલમાર્ગમાં ભારતનું સ્થાન એશિયામાં અને વિશ્વમાં કેટલામું છે? ઉત્તર એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજું. 30. ભારતમાં કયા 3 પ્રકારના રેલમાર્ગો જોવા મળે છે? ઉત્તર બ્રોડગેજ, મીટરગેજ અને નેરોગેજ. 31. ગંગાના મેદાની પ્રદેશમાં કયા કારણે રેલમાર્ગો મોટા પ્રમાણમાં જોવા મળે છે? ઉત્તર ખેત પેદાશો અને વસ્તી ગીચતાના કારણે. 32. કઈ કઈ બાબતોમાં ભારતીય રેલ સેવા ઉત્તમ ગણાય છે? ઉત્તર સમય, સુરક્ષા અને સુવિધા માટે. 33. ભારતમાં કયા પ્રકારના જળમાર્ગો છે? ઉત્તર આંતરિક જળમાર્ગ અને સમુદ્રી જળમાર્ગ. 34. આંતરિક જળમાર્ગ પરિવહન સેવા કયા કયા રાજ્યોમાં વધારે છે? ઉત્તર ઉત્તર પૂર્વ ભારતના અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં. 35. રાષ્ટ્રીય જળમાર્ગ 4 કઈ નદીઓનો જળમાર્ગ છે? ઉત્તર ગોદાવરી અને કૃષ્ણા નદીનો. 36. રાષ્ટ્રીય જળમાર્ગ 5 કઈ નદીનો જળમાર્ગ છે? ઉત્તર બ્રહ્માણી નદીનો. 37. ભારતના પશ્ચિમ કિનારાના મુખ્ય બંદરો કયા કયા છે? ઉત્તર કંડલા, મુંબઈ, ન્હાવા શેવા, માર્માગોવા, ન્યૂ મેંગલોર અને કોચી. 38. ભારતના પૂર્વ કિનારાના મુખ્ય બંદરો કયા કયા છે? ઉત્તર કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, તુતિકોરિન વગેરે. 39. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? ઉત્તર કંડલા. 40. ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? ઉત્તર પોરબંદર. 41. પરિવહન માર્ગોમાં સૌથી ઝડપી પરંતુ ખર્ચાળ પરિવહન કયું છે? ઉત્તર હવાઈ પરિવહન. 42. ભારતમાં હવાઈ સેવાની શરૂઆત ટપાલ સેવા માટે ક્યાંથી ક્યાં સુધી થઈ હતી? ઉત્તર અલ્હાબાદથી નૈની સુધી. 43. દેશમાં કઈ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય, ઘરેલું હવાઈ મથકો, નાગરિક વિમાન ટર્મિનલ, હવાઈ મથકોનું વ્યવસ્થાપન થઈ રહ્યું છે? ઉત્તર ભારતીય વિમાન મથક સત્તામંડળ. 44. ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે? ઉત્તર 15. 45. પાણી, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અન્ય પ્રવાહી પદાર્થો માટે કોના દ્વારા પરિવહન કરવામાં આવે છે? ઉત્તર પાઇપલાઇન દ્વારા. 46. અસમમાં ખનિજ તેલની પાઇપલાઇન ક્યાં સુધી છે? ઉત્તર નાહર કોટિયાથી નુનમતી બરેની સુધી. 47. ગુજરાતમાં કઈ કઈ મુખ્ય પાઇપલાઇનો છે? ઉત્તર કલોલથી કોયલી અને સાયલાથી મથુરા. 48. દેશમાં કઈ કઈ કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવ કામગીરી માટે રોજિંદા જીવનમાં સંચાર તંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે? ઉત્તર પૂર, દુકાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી વગેરે સમયે. 49. આજે કઈ કઈ શોધથી સંચારને ખૂબ જ ઝડપી અને સરળ બનાવ્યા છે? ઉત્તર મોબાઈલ, ટેલિફોન, સ્માર્ટફોન, ઉપગ્રહો વગેરે શોધથી. 50. સંચાર સાધનોને કયા વિભાગમાં વહેંચી શકાય? ઉત્તર વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. 51. સમૂહ સંચારના 2 માધ્યમો કયા કયા છે? ઉત્તર મુદ્રિત માધ્યમ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ. 52. ઇલેક્ટ્રોનિક માધ્યમમાં કોનો સમાવેશ થાય છે? ઉત્તર આકાશવાણી અને દૂરદર્શન. 53. દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ કયું છે? ઉત્તર પ્રસાર ભારતી. 54. ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણા જ બદલાવ ક્યારથી આવ્યા છે? ઉત્તર ઈસવીસન 1991થી ઉદારીકરણની પ્રક્રિયા બાદ. 55.
શાની શોધ થયા પછી માનવી સ્થાયી જીવન જીવવા લાગ્યો? ઉત્તર ખેતીની. 56. કયા લોકો સારા પર્વતારોહકો પણ છે? ઉત્તર ભોટિયા. 57. એવરેસ્ટ આરોહણ સમયે કયા લોકો સામાન ઉંચકવાનું કામ કરે છે? ઉત્તર ભોટિયા. 58. દરિયા કિનારે કે નદી ઊંડી હોય અને બારે માસ પાણી વહેતું હોય ત્યાં પરિવહન તરીકે શાનો ઉપયોગ થાય છે? ઉત્તર જહાજનો કે હોડીનો. 59. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 ક્યાંથી ક્યાં સુધી જાય છે? ઉત્તર શ્રીનગરથી કન્યાકુમારી. 60. કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા શહેરીને જોડે છે? ઉત્તર સ્વર્ણિમ ચતુર્ભુજ. 61. કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે? ઉત્તર સરહદ માર્ગ સંસ્થાન. 62. ઈસવીસન 1853માં કયા શહેરો વચ્ચે રેલવે શરૂ થઈ? ઉત્તર મુંબઈ અને થાણા વચ્ચે. 63. કોલકાતા, દિલ્હી અને જયપુર શહેરોમાં કઈ રેલ પણ જોવા મળે છે? ઉત્તર મેટ્રો રેલ. 64. કયા સ્થળોને જોડતો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે? ઉત્તર દિબ્રુગઢથી કન્યાકુમારી. 65. કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે? ઉત્તર પવનહંસ હેલિકોપ્ટર. 66. ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા છે? ઉત્તર ઇન્ટરનેટના કારણે. 67. ગુજરાતનું ઓટોમેટિક લોકગેટ ધરાવતું બંદર કયું છે? ઉત્તર ભાવનગર. 68. શું હકારાત્મક બનાવવા સરકાર મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે? ઉત્તર વ્યાપાર તુલા. 69. એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો તેને કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહી શકાય? ઉત્તર આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી. 70. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? ઉત્તર અમદાવાદ. 71. ભારતને કુલ કેટલા કિલોમીટર એટલે કે કિમી દરિયા કિનારો મળેલ છે? ઉત્તર 7516 કિલોમીટર. થેન્ક યુ. ધોરણ 10ની બોર્ડના પેપર માટે અગત્યના પ્રશ્નો વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી કરીને બોર્ડના અગત્યના પ્રશ્નો વિશેના વિડીયો સૌથી પહેલાં તમને મળે.